અમરેલી બ્રેકિંગ. અમરેલીના ગાવકડા ગામે ખેડૂતોનો હોબાળો. નવા બનતા માઇનોર બ્રિજના રોડ ઉપરના ડાયવર્ઝનને લઈ ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા. બગસરા અને ચલાલાને જોડતા રોડ ઉપર ગાવકડા ગામે બનતા 2 માઇનોર બ્રિજના ડાયવર્ઝનને લઈ ખેડૂતો પરેશાન. એજન્સી અને તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યા છે. તે ડાયવર્ઝન ઉપર ખેડૂતોને વાડીએ જવા માટે 5 થી 7 કિલોમીટર ફરવા જવું પડે છે. કામચલાઉ ડાયવર્ઝન અવારું અને નદી વિસ્તાર તેમજ જંગલ વિસ્તારમાં હોવાથી ખેડૂતો અને તેના માલઢોરને નીકળવું પણ મુશ્કેલ છે. આ વિસ્તારમાં જંગલી પ્રાણીઓનો વસવાટ હોય ત્યારે બાળકો અને મહિલાઓએ વાડીએ જવું પણ ખૂબ જ મુશ્કેલ બન્યું છે. ડાયવર્ઝન નજીકમાં બની શકે છે તેમ છતાં એજન્સીએ પોતાના ફાયદા માટે તૈયાર જૂના રસ્તા સાથે જોડી દઈ લોકોને પરેશાનીમાં ધકેલ્યા છે. ખેડૂતોને ગામથી ખેતર 1.5 કિલોમીટર દૂર આવેલું છે, પરંતુ ડાયવર્ઝનના હિસાબે 5 થી 7 કિલોમીટર ફરવા જવું પડે છે. આ ડાયવર્ઝન રોડથી નજીક કાઢવા ખેડૂતોની તંત્રને રજૂઆત. આગામી સમયમાં જો માંગણી નહીં સ્વીકારે તો નોડલ અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ગુડ ન્યૂઝ 24 સત્યની સાથે. શું નામ છે, કયું ગામ છે ને શું તકલીફ છે? મારું નામ ભરતભાઈ પેથાણી છે. મારું ગામ ગાવડકા છે. અમારે જે વાડીનો રસ્તો નીકળે છે અહીંથી ત્યાં જવા માટે ડાયવર્ઝન આપેલું છે, પણ એ 4 કિલોમીટર દૂર આપેલું છે અને અહીંથી ડાયવર્ઝન નીકળે એમ છે, પણ ડ્રાઈવરને કાઢતા નથી લોકો ખેતરમાંથી, બરાબર. અને મારી વાડી અહીંથી 1.5 કિલોમીટર ગામથી દૂર છે. મારે 4.5 કિલોમીટર ફરીને આવવું પડે છે. અમારા ઢોર કે અમારે વાડી અત્યારે લઈ જવાય એવી પરિસ્થિતિ નથી. અમારા ઢોર 4 કિલોમીટર હાલીને ક્યાંથી હાલે નથી. બસ એટલું જ મારું કહેવાનું. શું તકલીફ છે આ ડાયવર્ઝનમાં? ડાયવર્ઝનમાં કોઈ તકલીફ જ નથી. ડાયવર્ઝન નીકળી જાય એમ છે. અત્યારે જે ડાયવર્ઝન આપ્યું છે એ કેવી જગ્યાએ છે અને શું તકલીફ છે? એ ડાયવર્ઝન આપ્યું એ 4 કિલોમીટર ફરીને આપ્યું છે, પણ ત્યાંથી અમારે ઢોર ઢાકર ક્યાંથી હાલે 4 કિલોમીટર ફરી? શું તકલીફ થાય? ત્યાંથી એટલા જનાવરની બીક લાગે. નદી કાંઠો છે, બરાબર છે, આવારો રસ્તો છે. રાત્રે બહેરાઓને કે અમારે હાલવું કેમ છે આવારો રસ્તામાં, બરાબર છે. શું નામ છે ને કયું ગામ છે, શું તકલીફ? મારું નામ ભાવેશગીરી ગોસ્વામી છે. મારું ગામ ગાવડકા છે અને હું પૂર્વ સરપંચ છું. આજે બ્રિજ બની રહ્યા છે જે બગસરાથી ચલાલા રોડને જોડતા માઇનોર બ્રિજ, એ બ્રિજ બને છે, બહુ સારી વાત છે અને તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ. પણ એ બ્રિજ બનવામાં ખેડૂતોને થોડીક હેરાનગતિ એટલા માટે છે કે જે રસ્તો જે બહારથી આપ્યો છે, બરોબર છે, તે બહુ 4 કિલોમીટર આપ્યો છે. તે રસ્તો અવાવરી જગ્યા ઉપર છે, જે અવારનવાર પ્રાણીઓના આટાફેરા હોય છે, બરોબર છે, અને જે ઢોર ઢાકર લઈ જવામાં થોડી તકલીફ થાય છે અને બૈરાઓને આવવા જવામાં થોડીક તકલીફ થાય છે. અને ખેડૂતોને અત્યારે સિઝન હાલે છે, ચણા ઘઉં ને એવું પાક લેવાઈ રહ્યા છે, તો ફરીને માનો કે બળદ ગાડા હોય તો તેને કેવડો જોખમ થાય અને રાત્રે લાવવામાં પણ જોખમ થાય અને ખેડૂતોને અવારનવાર મુશ્કેલી પડી રહી છે. એટલે મારું તંત્રને આપ દ્વારા એટલું જ કહેવાનું કે વહેલી તકે અહીંયા ડાયવર્ઝન આપે અને ખેડૂતના હિતમાં કામ કરે. રજૂઆત કરેલી છે આ બાબતે? રજૂઆત કરેલી છે, પણ તેમાં કોઈ ધ્યાન દોરેલ નથી. માગણી એક જ છે કે ખેડૂતો માટે ડાયવર્ઝન વહેલી તકે આપે તેવી મારી માગણી છે. આગામી દિવસોમાં શું કાર્યવાહી? આગામી દિવસોમાં જો તંત્ર આની ઉપર કોઈ ધ્યાન નહીં આપે તો અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા તૈયાર છે ખેડૂતો તમામ.